everyone. Now, in our soil mechanics, today we are going to see our next topic, importance of soil engineering. Now, before we going to see some importance about soil engineering, in a previous video, we saw that what is soil and history of the soil. તો કોને કહેવાય છે માટી? તો ઇજનેરી દ્રષ્ટિએ પૃથ્વીના પોપડા ઉપર મળી આવતા ખનિજ અને કાર્બનિક પદાર્થો તથા અવસાદકોનો જથ્થો કે જે ભેગા થયા વગરનો કે સિમેન્ટેડ થયા વગરનો હોય તેને શું કહેવાય છે? માટી. બરાબર. આવા પદાર્થોમાં શું હશે? બોલ્ડર, સેન્ડ, ગ્રાવેલ, ક્લે, સિલ્ટ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર છે. હવે માટીની અંદર શું શું અલગ અલગ પદાર્થો આવેલા હશે, જેવા કે બોલ્ડર, રેતી, ગ્રેવેલ, ક્લે અને સિલ્ટ. તો માટીના કણોની સાઇઝ 1 માઇક્રોન 10⁻³ mm માંડીને બોલ્ડરનો વ્યાસ 300 mm જેટલું હોય છે. બરાબર છે. માટી એ ખડકોના અપક્ષયણ એટલે કે વેધરિંગ અને કાર્બનિક પદાર્થોના વિઘટનથી મળતી કુદરતી ઉપજ છે. સોઇલ એન્જિનિયરિંગ. તો સોઇલ એન્જિનિયરિંગ અથવા સોઇલ મિકેનિક્સ અથવા તો જીઓટેકનિકલ એ સિવિલ એન્જિનિયરિંગની એક શાખા છે. બરાબર. સોઇલ એન્જિનિયરિંગને શું કહેવાય છે? સોઇલ મિકેનિક્સ અથવા તો જીઓટેકનિક એન્જિનિયરિંગ એ સિવિલ એન્જિનિયરિંગ શાખા છે, જેમાં ઇજનેરી મટીરિયલ તરીકે માટીની વર્તણૂક અને તેના ઉપયોગને લગતો અભ્યાસ કરવામાં આવે છે. કાર્લ ટર્ઝાગીની વ્યાખ્યા મુજબ સોઇલ મિકેનિક્સ એ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સના નિયમો વડે ખડકોના યાંત્રિક અને રાસાયણિક વિઘટનથી પેદા થયેલા અવસાદો અને બીજા અસંગઠિત ઘનકણો જે કાર્બનિક ઘટકોનું મિશ્રણ ધરાવતા હોય કે ન હોય તેને લગતા પ્રશ્નોનો ઉકેલ સૂચવે છે. કાર્લ ટર્ઝાગીની ડેફિનેશન શું છે કે સોઇલ મિકેનિક્સ એ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સ એ ફ્લુઇડ મિકેનિક્સની બ્રાન્ચ છે. બરાબર છે. સોઇલ મિકેનિક્સ એ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સના નિયમો વડે ખડકોના યાંત્રિક અને રાસાયણિક વિઘટનથી પેદા થતા અવસાદો અને બીજા અસંગઠિત ઘનકણો જે કાર્બનિક ઘટકોનું મિશ્રણ ધરાવતા હોય કે ન હોય તેને લગતા પ્રશ્નોનો ઉકેલ સૂચવે છે. સોઇલ એન્જિનિયરિંગનો ઇતિહાસ. બરાબર, જે આપણે જોઈ ગયા હતા, ફરીથી રિપીટ કરીશું. હિસ્ટ્રી ઓફ સિવિલ એન્જિનિયરિંગ. તો સોઇલ એન્જિનિયરિંગના જ્ઞાનનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. માનવે બાંધકામની શરૂઆત ગુફાથી કરી. માટીનો ઉપયોગ શરૂઆતમાં બાંધકામના મટીરિયલ તરીકે થતો હતો. નીચાણવાળા વિસ્તારોની પૂર્ણી માટે પાડા, બંધો, નહેરો, કૂવા અથવા તો તળાવના ખોદકામ વગેરે તેના એક્ઝામ્પલ છે. બરાબર છે. પછી કે વિશ્વની મહાન પ્રાચીન સંસ્કૃતિઓમાં કેન્દ્રો જેવા કે ઇજિપ્ત, રોમ અને સિંધુ ખીણ ગણાવી શકાય. ઇજિપ્તમાં ઈસવીસન પૂર્વે 2000માં નરમ જમીનોમાં પાયાના બાંધકામ માટે લાકડા તથા પથ્થરોના કેસરનો ઉપયોગ કરવામાં આવતો. રોમન સામ્રાજ્યના સુવર્ણકાળ દરમિયાન બનેલા મજબૂત અને ઉત્તમ રસ્તાઓ આજે પણ યાદ કરાય છે. રોમન સામ્રાજ્યમાં પણ માટીના ગુણધર્મો તથા પાયાની સ્થિરતા વિશે સારું જ્ઞાન હતું. રોમન સામ્રાજ્ય દરમિયાન અનેક ઉત્કૃષ્ટ ઇજનેરી બાંધકામો જેવા કે બંદરો, એક્વેડક્ટ, પુલો, જાહેર મકાનો અને રસ્તાઓનું નિર્માણ થયું. રોમન એન્જિનિયર વિટુવિયસે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં 10 બુક ઓફ આર્કિટેક્ચરમાં લખ્યું છે કે પાયાના બાંધકામમાં સૌથી વધુ કાળજી લેવી જોઈએ, કારણ કે મોટાભાગના બાંધકામોની નિષ્ફળતા તેના પાયાના લીધે જ થાય છે. બરાબર છે. રોમન એન્જિનિયર વિટુસે શું કીધું કે 10 બુક ઓફ આર્કિટેક્ચરમાં લખ્યું કે પાયાના બાંધકામમાં સૌથી વધુ કાળજી લેવી જોઈએ, કારણ કે મોટાભાગના બાંધકામોની નિષ્ફળતા તેના પાયાના લીધે થાય છે. રોમન સામ્રાજ્યના પતન બાદ ઈસવીસન 400થી ઈસવીસન 1400 દરમિયાન મધ્યકાલીન યુગમાં સોઇલ એન્જિનિયરિંગના પદ્ધતિસરના જ્ઞાનના અભાવે માટીની દબનીયતા અને ઇમારતોના બેસી જવાના પ્રશ્નો ઊભા થયા. જર્મનીમાં બંધાયેલા ક્રિસ્ટી દેવળના પગથિયા ઇમારતના નિસ્દન એટલે કે સેટલમેન્ટના કારણે 2 મીટર જેટલા જમીનમાં નીચે ઉતરી ગયા. ઈસવીસન 1330માં પૂર્વ પ્રુસિયામાં એક કલાત્મક ઘુમ્મટ માટી ચૂનાના
28.3 મીટર જાડા સ્તરના બેસી જવા કારણે જમીનમાં 1.5 મીટર નીચે ઉતરી ગયેલો. ત્યારબાદ ઈસવીસન 1174થી 1350માં બંધાયેલો પીઝાનો ઢળતો મિનારો એક એક્ઝામ્પલ છે કે 8 માળની આ ઇમારતના 3 માળના બાંધકામ પછી તરત જ ઢળવા માંડેલી. થોડોક સમય બાદ કામ અટકાવી પ્લાનમાં ફેરફાર કરીને જ્યારે મિનારો 56.6 મીટર લંબાઈ બંધાઈ ગયો ત્યારે તેનું મથાળું ઉર્ધ્વ રેખા કે પ્લમ લાઇનથી 7.9 મીટર ઢળતું હતું. આ નિસ્દન પાયામાં રેતીના સ્તરની નીચેના કાપનું સંઘનન થવાથી થયું હતું. ઈસવીસન 1632થી ઈસવીસન 1650માં ભારતમાં આગ્રા પાસે બંધાયેલી વિશ્વની અજાયબી તાજમહેલ તે સમયની પાયાના બાંધકામની કુશળતાનો ઉત્તમ નમૂનો છે. બાંધકામ યમુના નદીના કિનારે થતું હોય પાયાના બાંધકામમાં ખાસ કાળજી લેવામાં આવેલી. મુગલ બિલ્ડરોએ નજીક ચણતરના કૂવાઓ ઉતારી પાયા તૈયાર કરી તેના પર મુખ્ય બાંધકામ ચોટારા મિનારા ઊભા કરેલા. ઈસવીસન 1500માં દક્ષિણ ભારતમાં મુદ્દક મસૂર નામનો માટીનો બંધ અઠ્ઠન ડેમ 33 મીટર જેટલી ઊંચાઈનો બાંધવામાં આવેલ. 15મી સદીના અંત ભાગમાં ફ્રાન્ચ મિલિટરી ઇજનેરોએ પ્રથમ વખત રિટેનિંગ વોલ પાછળ લાગતા માટીના દબાણના ઇમ્પિરિયલ અને પૃથ્થકરણ કરેલા મુદ્દા વડે ગણતરી કરી હતી. ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ ઓંગસ્ટન કુલમે માટીના દબાણની થિયરી ફાચર થિયરી આપી હતી. ડાર્સીએ પારગમ્યતાનો નિયમ આપ્યો. વિલિયમ રેન્કીએ માટીના દબાણની થિયરી આપી. મોહરે સ્ટ્રેસ સર્કલની રીત શોધી. પ્રોક્ટરે કોમ્પેક્શન આપ્યું. પરંતુ 20મી સદીના પ્રથમ 25 વર્ષ દરમિયાન સોઇલ એન્જિનિયરિંગને અદ્યતન વિજ્ઞાનનું સ્વરૂપ મળ્યું. ડૉક્ટર કાર્લ ટરઝાગી USA એ માટીના ભૌતિક ગુણધર્મો અને તેની પર ભાર અને જલમાત્રાની અસર હેઠળ માટીની વર્તણૂક પર પ્રકાશ પાડ્યો. ડૉક્ટર ટરઝાગીને તેમના પ્રકાશનો અને કાર્યથી સોઇલ મિકેનિક્સના અદ્યતન શાખાનો વેગ મળ્યો અને તેથી તેમને સોઇલ મિકેનિક્સના પિતામહનું બિરુદ મળ્યું. 1925 પછી માટીના વિવિધ ગુણધર્મો જેવા કે પારગમ્યતા, પરમિએબિલિટી, સીપેજ, કોમ્પેક્શન, કન્સોલિડેશન, કર્તન સામર્થ્ય, ધારણ ક્ષમતા, માટીનું દબાણ ઉપર ઘણું બધું સંશોધન થયું. ભારતમાં જીઓટેકનિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ થઈ છે. નાવ સોઇલ એન્જિનિયરિંગનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ સોઇલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગમાં સોઇલ એન્જિનિયરિંગનું ખૂબ જ મહત્ત્વ છે. બરાબર છે કે આપણે જે સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એમાં સોઇલ એન્જિનિયરિંગનું ખૂબ જ જરૂર છે. બરાબર છે. પાયાનું બાંધકામ આપણે માટી ઉપર થાય છે. સો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગના નીચે મુજબના ક્ષેત્રોમાં સોઇલ એન્જિનિયરિંગના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો ફર્સ્ટ શું છે? બાંધકામના પાયો, ફાઉન્ડેશન્સ ઓફ સ્ટ્રક્ચર્સ, અનુરક્ષણ બાંધકામો, રિટેનિંગ સ્ટ્રક્ચર્સ, ઢાળની સીટા, સ્ટેબિલિટી ઓફ સ્લોપ્સ, ભૂગર્ભ બાંધકામો, અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર્સ, પેવમેન્ટ ડિઝાઇન એન્ડ અર્થન ડેમ, માટીના બંધો. બરાબર છે કે સિવિલ એન્જિનિયરિંગમાં કયા ક્ષેત્રોમાં સોઇલનું મહત્ત્વ છે? તો ફાઉન્ડેશન ઓફ સ્ટ્રક્ચર, કોઈ બી બાંધકામ કરો, કોમર્શિયલ, રેસિડેન્શિયલ બિલ્ડિંગ બાંધો તો એમાં ફાઉન્ડેશન બનાવવા માટે રિટેનિંગ સ્ટ્રક્ચર, રિટેનિંગ વોલ. બરાબર છે. દરિયાકાંઠા જે વોલ, પાણીને અટકાવવા માટે જે દિવાલ બનાવવામાં આવે એને રિટેનિંગ વોલ કહેવાય. બરાબર. અથવા તો કોઈ હિલી એરિયા ઉપર તમે જાઓ તો માટીને રોકવા માટે જે સાઇડ વોલ બનાવવામાં આવે એને રિટેનિંગ વોલ કહેવાય. બરાબર. તો એને બનાવવા માટે જરૂરી સ્ટેબિલિટી ઓફ સ્લોપ. બરાબર છે. કશે સર્વે લાઇન ડ્રો કરવા માટે કટિંગ ફિલિંગ કરવા. બરાબર. તો એ સ્લોપની સ્ટેબિલિટી માટે અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર, ટનલ બનાવવું છે. બરાબર છે કે પર્વતમાંથી આપણે રેલવે માટે ટનલ બનાવો છો તો એના માટે પેવમેન્ટ ડિઝાઇન, રસ્તાની પેવમેન્ટ ડિઝાઇન માટે અને અર્થન ડેમ. બરાબર. આ બધા
માટે સિવિલ એન્જિનિયરિંગ સોઇલ એન્જિનિયરિંગનું ખૂબ મહત્ત્વ છે. ફર્સ્ટ છે બાંધકામના પાયો. તો દરેક સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર જેવા કે ઇમારતો, પુલો, બોગડા, કેનાલ, બંધો વગેરેના પાયાના માટીના સખત સ્તર ઉપર ટેકવવા જોઈએ. પાયા સ્ટ્રક્ચરના ભારને સલામત રીતે જમીન પર ટ્રાન્સફર કરે છે. બરાબર, પાયા એટલે ફાઉન્ડેશન સ્ટ્રક્ચરના ભારને સલામત રીતે જમીન પર ટ્રાન્સફર કરે છે. બાંધકામની પાયાની રચના માટીની દાબ્યતા એટલે કે કમ્પ્રેસિબિલિટી, શિયર સ્ટ્રેન્થ, બેરિંગ કેપેસિટી વગેરેને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. બરાબર છે. ફાઉન્ડેશન શું કન્સિડર કરવામાં આવે છે? કમ્પ્રેસિબિલિટી, શિયર સ્ટ્રેન્થ, બેરિંગ કેપેસિટી. વધુ પડતા વજન, પાયાની માટીની અપૂરતી દાબ્યતા, અપૂરતા કર્તન સામર્થ્ય કે અપૂરતી ધારણ ક્ષમતાને લીધે બાંધકામોમાં અવશોધનના લીધે નિષ્ફળતા થાય છે. સેટલમેન્ટ, બરાબર છે. સેટલમેન્ટ એટલે કે અવસાદન. નેક્સ્ટ, ડિફરન્ટ ટાઈપ ઓફ ફાઉન્ડેશન. બે પ્રકારના ફાઉન્ડેશન આપ્યા છે, સેલો ફાઉન્ડેશન અને પાઇલ ફાઉન્ડેશન. બરાબર છે. જો ડી ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ બી તો સેલો ફાઉન્ડેશન. બરાબર છે. ડેપ્થ અને બ્રેથ. બરાબર છે. જો ફાઉન્ડેશનની ડેપ્થ એના બ્રીથ કરતાં ઓછી હશે અથવા તો સરખી હશે તો તેને સેલો ફાઉન્ડેશન કહેવાય છે. ડી ઇઝ ગ્રેટર દેન બી. બરાબર છે. બ્રીથ પહોળાઈ કરતાં એની ઊંડાણ વધારે હશે તો તેને ડીપ ફાઉન્ડેશન કહેવાય છે. પાયાની પહોળાઈ અને ઊંડાઈ. નાવ રિટેનિંગ સ્ટ્રક્ચર, કે જ્યારે માટીને ફેલાવવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોય ત્યારે માટીને રોકવા માટે અનુરક્ષણ બાંધકામની જરૂર પડે છે. જ્યારે બંને બાજુએ માટીના લેવલનો તફાવત હોય ત્યારે અનુરક્ષણ દિવાલની જરૂર પડે છે. બરાબર છે. રિટેનિંગ વોલ અથવા તો સીટ પાઇલ. ફિગરમાં બતાવ્યું છે રિટેનિંગ વોલ અને સીટ પાઇલ. આવા બાંધકામની રચનામાં માટીનું દબાણ, પારગમ્યતા, કર્તનબળ વગેરે સિદ્ધાંતો ધ્યાનમાં લેવામાં આવે છે. નાઉ નેક્સ્ટ ઇઝ સ્ટેબિલિટી ઓફ સ્લોપ. જો માટીની સપાટી ક્ષિતિજ ન હોય તો માટીના વજનનો ક્ષિતિજ ઘટક માટીને ઢાળની નીચેની તરફ ધકેલે છે, જેથી ઢાળ અસ્થિર બને છે. ઢાળ કુદરતી અથવા તો કૃત્રિમ હોઈ શકે છે. ફિગરમાં ફિલિંગ અને કટિંગ દર્શાવેલું છે. સોઇલ ઇજનેરીમાં ઢાળની સ્થિરતા ચેક કરવાની રીતોનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. કે સ્લોપ ના હોય તો સ્લોપ જનરેટ કરવાનો. બરાબર છે. તો એ થયું સ્ટેબિલિટી ઓફ સ્લોપ. અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર, તો આ પ્રકારના બાંધકામોમાં ટનલ, શાફ્ટ, કન્ડિટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના બાંધકામોની ડિઝાઇનમાં માટીના દબાણને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર. પેવમેન્ટ ડિઝાઇન, કે માટીના મજબૂત સ્તર ઉપર સિમેન્ટ કોન્ક્રીટ અથવા ડામર કોન્ક્રીટનું સખત સ્તર મૂકવામાં આવે છે, જેને પેવમેન્ટ કહે છે. પેવમેન્ટ ઉપર વાહનોની અવરજવર થાય છે. બરાબર છે. કે માટીનું મજબૂત સ્તર હોય એના પર કોન્ક્રીટિંગ અથવા તો સિમેન્ટિંગ અથવા તો બીટુમિન એટલે કે ડામરના કોન્ક્રીટનું સખત સ્તર મૂકવામાં આવે છે તો તેને આપણે પેવમેન્ટ કહે છે. પેવમેન્ટ ઉપર વાહનની અવરજવર થાય છે. પેવમેન્ટના સ્તરોમાં સબબેઝ, બેઝ અને સરફેસ કોર્સનો સમાવેશ થાય છે. સોઇલ ઇજનેરીમાં પેવમેન્ટ ડિઝાઇન અને બાંધકામની રીતોનો અભ્યાસ થાય છે. સબસિક્રેટ સોઇલ્સ, સબબેઝ, બેઝ એન્ડ સરફેસિંગ. માટીના બંધો, અર્થન ડેમ, તો માટીના બંધો મુખ્યત્વે પાણી રોકવા માટે બાંધવામાં આવે છે. બરાબર. માટીના બંધો શાના માટે યુઝફુલ છે? પાણી રોકવા માટે. ઉપરાંત રોડ અને રેલવે લાઇન માટે પણ માટીના બંધની જરૂર પડે છે. માટીના બંધની ડિઝાઇન માટે સોઇલ ઇજનેરીનું જ્ઞાન આવશ્યક છે. બરાબર છે. તો આ થયું ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. નેક્સ્ટ છે માટીના મૂળભૂત ઉપયોગો, ફંડામેન્ટલ યુઝિસ ઓફ સોઇલ. સિવિલ એન્જિનિયરિંગમાં માટીના બે મૂળભૂત ઉપયોગો છે બાંધકામ મટીરિયલ તરીકે. તો બાંધકામ મટીરિયલ તરીકે માટીના નીચેના બાંધકામો વપરાય છે: હાઈવેના પાડા, રેલવેના પાડા, માટીના બંધો, નીચાણવાળા વિસ્તારમાં પુરાણ માટે. બાંધકામના પાયા તરીકે
દરેક બાંધકામ જેવા કે બિલ્ડિંગ, પુલો, હાઈવે, ટનલ, કેનાલ, ડેમ વગેરે પાયા માટી ઉપર જ ટેકવવામાં આવે છે. નાવ નેક્સ્ટ છે ભૂસ્તરીય ચક્રમાં માટીની ઉત્પન્નતા, સોઇલ ફોર્મેશન એન્ડ જીઓલોજીકલ સાયકલ. બરાબર. હવે સોઇલ કઈ રીતે ફોર્મ થાય છે, કઈ રીતે બને છે, તો તેનું એક ચક્ર આવે છે જીઓલોજીકલ સાયકલ. બરાબર. તો પૃથ્વીની સપાટી પર સતત ચાલતા ભૂસ્તરીય ચક્રને કારણે માટી ઉત્પન્ન થાય છે. આ ભૂસ્તરીય ચક્રને નીચે મુજબ 4 ભાગમાં વહેંચી શકાય: વેધરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન અને અપવેલ. બરાબર છે. સોઇલ ફોર્મેશન કઈ રીતે થશે, તો વેધરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન એન્ડ અપવેલ. આ થયું સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજીકલ સાયકલ. બરાબર.